જય માતાજી જય તમારી જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી तुलसी कने कती मोटी कार नाही नमी नती जई जो आता યદ્રાનો દોણો વધારે થાય ગેસ ના કારણે આકા વાળો ગેસ એટલે ગેસ ને આકળ પોણી એક પતિ પોણી હા પણ ધોઈને ફરીથી સાફ કરીને ભરી દઈશું લીલ વડા નહીં ઉતરી ગયું બગડી ગયું અમારે ભરેલું જ ચાખું ધોઈને ફરીથી ભરી દેવાના બોલો તનાવો બોલો નાસ્તો બનાવ્યો કહો ભાભી પૌવા બનાવ્યા લે હું બ્રશ કરવા જાઉં ગુડ મોર્નિંગ ગાઈઝ હું અને ભાઈ સાહેબ બે નાસ્તો કરવા બેઠા છીએ કાકડી પોહી રવાનું રજા જ તું तो भाई हम तैयार થઈ ગયા છીએ અને આપો ફૂલ વોશ કરી અને પછી હું સોના હું જાઉં હું વોટ આલીને જાઉં પછી દુકાને ભાઈ આ તો ડેરી કેટની કંપની છે તો આપણે વોટ આલવા જવાનું હોય વોટ આલી અને પછી ખેતરમાં એક ઓટો મારી અને પછી જવાનું હોય દુકાને તો કઈ જમવાનું બનાવવાનું બસ તો લોટ બંધ થઈ ગયો ભાભી શાક વઘારી ચોળી અશ્વિન બોલો રે બાર નહીં તો કઈ જમવા બી જઈએ ચોળી બટાકાનું શાક અને રોટલી ભાભીને બે यशु क्या कर रही हो क्या कर रही हो ये क्या है तेरे हाथ में पंकज ना कहवाय कंपास कहवाय तो गाइस इसी साफ करवान चालू भाभी तो જેટલી સેપટ નીકળી ને મેથી હા अमृतजी अमृतजी શું કરો અમૃતજી હા એસીની સાફ સફાઈ
રોટલો અમરતજી ને આકડી લે સાફ કરવાની જરૂર ના પડે પેલા એના આજે ફુવારો સારો હતો એકદમ ક્લીન થઈ ગયું જો અંદર નહીં કર હા મોબાઈલની લાઈટ શું કરવી જોવું શું પેલો ફોન લાવજે પેલો પડ્યો હા મસ્ત જો મમ્મી લે વિડિયો બનાવી મસ્ત થઈ ગયું એ બાપ મમ્મી લે વિડિયો બનાવી લબો ના મેથી દે પેલી લખવાનું જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું આ બસ જો ખીચડી વઘારી બાજરીના બનાવવા રોટલા કવાની પડી હે રોટલી પડી હે તો બસ જમવા બેસી અશુ અનમોલ સુનંદા વઘારેલી ખીચડી ગવાનું શાક રોટલી રોટલા તો ગાઈસ અનમોલનો બ્લોગ બનાવતો શીખવાડીશ આપણો ફોટો લેવો હોય ને તો આખો ફોટો ઉપર દેવાનો અને આ ગભ્ભાથી થોડું પણ અંદર રાખવાનું બરાબર એટલે આપણે આખા આવી જઈએ આખા નહીં આવતા ખાલી તમારા ફેસ જ આવો એની ફેસ જ આવવાનો એનો હોય તો ફેર દેવાનું ડાબડી મીઠા યસ ચોકલેટ ખાય એવું કાલાઈ જશે મરચા સોળી હાલ ખાઈ નાઈ ના દબાવતા ન મર્ડર કરતો એ હા તો ટાઈટ રાખવાનો બધી સામાન્ય નવો બ્લોગર શું એ ઉતાર્યો હસતો મસ્ત બનાવ્યો હું એક વાર ફરીથી બોલી જજે સર્વિસ કહેવાય સર્વિસ ડાયરેક્ટ ખાવાનું ચાલુ કરી દીધું ન્યૂ વ્લોગર બાય બાય ટાટા ગુડ બાય હા હા દાદી અને શું આંધવી કાકો જોયું
આ કાજુ ભરી બેઠી છું. કાકો તો ગાઈસ જમવા બેઠા ઈ. એકલો એકલોનો જ ભાવ કોઈને હંગાત ભાવતું નહીં ને એટલે હવે છેલ્લે બેહી ઘેર હતા ને જ તો છેલ્લે બેઠા એકલ હુવર કે આવવાના તમને ખબર પડે બધા હંગાત નહીં ઉતરતું ખબર નહીં બકા જોઈ લો દહીં હશે પેલું મેં કીધું ને તો અને બેઠા એવા ને ગોળા ને આ જીવાત જેટલી ફરો હા બીમાર પડાય હું કહું જીવાત ઝેરી ના હોય રોટલો નમતો આવી છે અહીં પેલી નેચે વાત ઠેલી લાય ને બે પડી હતી એટલે કહું હા ઓરિજિનલ क्या बोलता है तेरे को समझ में आता है दूध डालो ऐसा कहती दूध માટે એમ કરે છે તની ભાષા ખબર પડી નહીં તમને રોજ પણ મને એક દાડો ના પડે કાલે યાદ કરે પછી દવા લેતા હું તમે રોજ એવું તો કેવા મેલો છે પણ તું યાદ તો કરાવે પણ મને જ યાદ નહીં આપતું તમને ના યાદ આપવું જુઓ દૂધ લ્યો હોતે દૂધ લે વખતે યાદ આપવું જુઓ ને મને થોડી ખબર હોય તારું રોજનું પૈસા બસ તો સુનિલ પપ્પા બે રેડી ખાઈ કેવું છે તો એ તો પીજ્યું હતી તા એનું ટેન્શન નહીં લેવાનું બધા ક્ષેત્રે પણ આ કૂતરી ખાલી નહીં છેતરાતી આજ તો ગરમી બહુ હતી ને આપણે પેલું એસી નું પ્લગ હે ને મારું એટલું જ હતું એસી નું પ્લગ નહીં પેલું અરે પેલા રૂમમાં એ રી બળી ગયું લાયો વાયર ને પિન બધું સાચું કહું લાવ તે પ્લગ ને પણ અત્યારે નહીં નખાય કારણ કે ધોઈ છે ને કાલ ચાલુ તે એ તો પેલા વચ્ચેના રૂમમાં ધોયું હતું નાખવાનું તો હોય કર આ ચાલુ ના કરાય ચાલુ તો વધુ નહીં મૂકી દઈએ પાનો ને પાણી ભરવાનું કહેતા હતા ભરી તો નહીં હાલત દોડી ઓમાં દોડી હાલ ચલો બોલી દઈએ તો ગાઈસ અમે જઈએ હેડવા રોડ ઉપર આવી જઈએ બોલો ઘણાદાર હેડે હા તમે રોજ વહેલા આવતા હોય તો રોજ આપણે કાલે મેં તો તમને કીધું હતું તમે જમવામાં શીખર જેટલું ખાઈને આવ્યા હતા આવીને તમે હોઈ ગયા થાક લાગી બધું કાકા એવું ખાઈને હેડવું જરૂરી છે એવું ખાઈને ઊંઘવાની મજા આવે ઊંઘવાની મજા આવે અજવાળું આવી પૂનમ આબા થઈ ગયું
હમ પૂનમમાં બીજ જઈ ના એટલે હવે પૂનમ જ આવશે. તો ગઈ જાત તો હેડીને પેટ ઓનજી સીધી પોક્યા હવાનો હેડવાન રાખવા આવું. ભગવાન ચેલો અવાજ આવે ને. હવાનો હેડો ને તો તમારા આ પેટ રહ્યું ને પેટ આટલું બધું બહાર નીકળ્યું હોય ને આ બહાર નીકળેલું અંદર જતું રહે. ચાલે તો આપણે કોઈ નડતું નહીં. નડતું નહીં હું લગી હેડન ચેવું કોપો એ તો ચાલે પેટ તો આપણે નડત છે ને સીધું તો કદી એક ધારું તો બે એકતા નહીં કરે મોવા મળશી નો મળશી. તો ગઈ જોવા તો અમે ઓનજી હવાનો વહેલા બોલો જગાડું 5 વાગે. ના એટલું વહેલા ના આવે. કાંચેલા વાગે હારા પહોંચી અડધો કલાક હેડો બહુ થઈ ગયું. 7 વાગે ઉઠવાનું બરોબર. હું 7 વાગે તો ગઈ જાત તો અમે હેડી પેટ ઓનજી ના ધારું બી પહોંચાયા છીએ રાતે 7 વાગે જો રોજ હેડો ને તો ના વાગે કોક દિવસ હેડો ને એટલે કીધું હું રોજ હેડું ચોકન ઘરે ખાઈને તરત જ. બરાબર. તો ગાડી જમા હેડવા જતા એથી આવી જઈએ એને પેલા પહોંચાઈએ કે થાક લાગ્યો તમને લાજુ મને તો લાગ્યો બધા ઉડી ગયા ને પેલા બસ ઘેર પહોંચી જઈએ હવે અને હવે ઊંઘી શું કેવું ગાડી નહીં મૂકવાની ચાર્જિંગમાં. ગાડી અંદર લઈ જવાની. તું તો મને સિરાઈને હટાઈ નાખી એટલી. તાર આવવાનું હા તું તો બીવાઈ પછી કૂતરું બસે એટલે પછી કે મને તેલ લ્યો. પહેરજે. કેવા લાગે પહેરજે. આ તારી જબર લાગે આ બાજુ બોલો થાક લાગે ગુડ નાઇટ. બા માટલું ફોન લેતા ને તો ગાઈસ આજનો વ્લોગ આટલો પૂરો કરીએ. મળીએ આવતીકાલે. જય બાબારી, જય દ્વારકાધીશ, જય બાબારી, ગુડ નાઇટ. જય માતાજી, જય બાવારી, જય બિહાર. જય